શું क्या होता પાલનપુર તાલુકાના નરાસળ ગામે હડકવાનો એક અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામના એક ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા યુવકમાં અચાનક હડકવાના જીવલેણ લક્ષણો દેખાતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકને અંદાજે 3 મહિના અગાઉ એક રખડતા શ્વાને બચકું ભર્યું હતું. તે સમયે યુવકે યોગ્ય તબીબી સારવાર કે હડકવા વિરોધી રસી લેવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. પરિણામે લાંબા સમય બાદ હવે તેના શરીરમાં હડકવાના વાયરસ સક્રિય થયા છે. હડકવાની અસર એટલી વિકરાળ હતી કે યુવકે શ્વાન જેવું વર્તન કરવાનું શરૂ કર્યું હતું અને તે આસપાસના લોકો પર હુમલો કરવા માટે દોડતો હતો. યુવક સંપૂર્ણપણે બેકાબૂ બનતા ગામ લોકોએ તેને સુરક્ષા ખાતર દોરડાથી બાંધી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પણ યુવક સતત હિંસક બની સ્ટાફ પર હુમલાનો પ્રયાસ કરતો હોવાથી તબીબોએ સાવચેતીના ભાગરૂપે તેને પલંગ સાથે બાંધીને સારવાર આપવાની ફરજ પડી છે. તબીબોના જણાવ્યા અનુસાર હડકવાના લક્ષણો એકવાર દેખાયા પછી સ્થિતિ ખૂબ જ નાજુક બની જતી હોય છે. હાલ તબીબી ટીમ યુવકની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ, તે વસ્તુ સાચી છે. કારણ કે કોઈ બી પ્રાણી એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે. ડોગ કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે. કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયું કૂતરું હોય છે અને એક હડકવા વગરનું કૂતરું હોય છે. બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઇલાજ એનો થાય છે. બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે. બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે. ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કરડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે, જેમ કે મસલ છે, મસલના અંદરના સુધી પહોંચી ગયું છે, તો એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે, જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે, જે બી લેવું બહુ જ જરૂરી છે. હવે મેઇન વસ્તુ શું છે, આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નહોતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી. ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલાં કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે. સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી. એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે.